ભારત દેશની રક્ષા કાજે પરિવાર અને કુટુંબથી માઇલ દૂર રહી સરહદો પર ફરજ બજાવનાર સૈનિક પ્રથમ દેશની સુરક્ષાને મહત્વ આપે છે. ભારત દેશની રક્ષા કાજે પરિવાર અને કુટુંબથી માઇલો દૂર રહી સરહદ પર ફરજ બજાવનાર સૈનિક પ્રથમ દેશની સુરક્ષાને મહત્વ આપે છે. સેનાનો દરેક સૈનિક આ જ ભાવના સાથે ફરજ બજાવતો હોવાથી ભારત દેશના 140 કરોડ પ્રજાતિઓ શાંતિ અને સલામતી સાથે જિંદગી જીવી રહ્યા છે. આવા એક બહાદુર દેશપ્રેમી સૈનિક ભાવનગર જિલ્લાના બુધેલ ગામના વતની ભાવનગર કાળિયાબીડમાં ખાતે રહેતા વિઠ્ઠલભાઈ હરિભાઈ મકવાણા 22 વર્ષ આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત સાથે પોતાના વતન ખાતે આવતા પરિવારજનો, સગા સંબંધી અને ગ્રામજનો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. શહેરના કાળિયાબીડ મેલડી માતાજીના મંદિરથી તેમના ઘર સુધી ડીજેના તાલે દેશભક્તિના ગીતોના સથવારે ભારત માતા કી જયના નારાને બુલંદ બનાવી વિઠ્ઠલભાઈનું હારતોરા અને પુષ્પવર્ષા સાથે એકંદ્રુ સન્માન કરવામાં આવ્યું છે. ભાવનગર માજી સૈનિક સંગઠન દ્વારા શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે કાળિયાબીડ આધેવાડ વિસ્તારના નગર સેવિકા વર્ષાબા પરમાર, ધીરુભાઈ ધામેલિયા, હોમ ગાર્ડ કમાન્ડર શંભુસિંહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાવળદેવ સમાજનું ગૌરવ પ્રાપ્ત કરનાર નિવૃત્ત આર્મીમેન વિઠ્ઠલભાઈએ યુવાનોને દેશ હિતને સર્વોચ્ચ સ્થાન આપી સૈન્યમાં ફરજ બજાવવા અપીલ કરી હતી. મારું નામ મકવાણા વિઠ્ઠલભાઈ હરિભાઈ, ગામ બુધેલ. હવે ખાસ આપ જે આર્મીમાં કઈ બટાલિયનમાં ફરજ બજાવતા હતા 9 મેકેનાઇઝડ ઇન્ફન્ટ્રી 7 ગ્રેનેડિયર્સ. અને કેટલા વર્ષે તમારી સર્વિસ પૂરી કરીને આજે પરિવાર સાથે જ્યારે પાછા આવ્યા છો તો શું અનુભવો છો? 22 વર્ષ કમ્પ્લીટ સર્વિસ કરીને ઘરે પરત ફરેલો છું અને હર્ષ ઉલ્લાસનો વાતાવરણ છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે હું સહી સલામત માતાજીની દયાથી ઘરે પરત ફર્યો છું. અને દેશવાસીઓને અને ખાસ યુવાઓને શું સંદેશો આપો છો? યુવાઓને એટલો જ સંદેશ આપીશ કે તમે બઢચઢ કર દેશ સેવા માટે ભાગ લ્યો, દેશને આગળ વધારો અને દેશનું નામ રોશન કરો. ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.